પુષ્કળ વરસાદ આવે છે તો ભગવાન આખો ગિરધર પર્વત ઊંચો કરે છે અને બધા ગોવાળીઓ હાથ રાખે છે. કિશનજી અમે બધા હાથ રાખીએ. ભગવાને પોતાની ચચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને તોડ્યો છે. એટલે આ બધાને એવું હતું કે પર્વત અમે બધા આમ રાખ્યો હતો એટલે ભગવાને આમ થોડું ઢીલું મૂક્યું કે હા હા કિશનજી હમણાં મરી જશું બધા. તો માત્ર આપણને ઉગારનાર, આપણને જગાડનાર અને ટાઈમે બધું આપનાર ઈશ્વર છે. આ જગત કોઈ કાંઈ ના આપી શકે સાહેબ. ભગવાને એક દિવસ પર્વતને નથી રાખ્યો, 7 દિવસ સુધી ટચની આંગળી ઉપર ભગવાન કૃષ્ણે પર્વતને રાખ્યો છે સાહેબ. ત્યાર પછી ભગવાનની રાસલીલાની કથા આવી છે, ગોપીઓની અને કિશનજીની. વ્રજની અંદર ભગવાન કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા છે. ઈશ્વર સાથે આપણું ચિત્ત મિલાવવું, આનું નામ છે રાસલીલા. શરદ પૂનમના દિવસે રાસલીલાનો પ્રારંભ થયો છે. સમય જતા આગળની કથા સુખદેવજી મહારાજ દીક્ષિત રાજાને કહે છે, હે રાજન, ભગવાન કૃષ્ણની રાસલીલા પૂરી થયા પછી નારદજી કંસ પાસે ગયા છે અને કંસને કહે છે કે તમે જેને ગોતો છો એ તમારો કાળ બીજો કોઈ નહીં, ગોકુળની અંદર કૃષ્ણ છે. હવે તો ભગવાન મોટા થઈ ગયા છે, 11 વર્ષના થયા છે અને 11 વર્ષ સુધી ગોકુળની લીલા પૂરી કરી, વ્રજની લીલા પૂરી કરી અને હવે ભગવાન કૃષ્ણ અને બલરામની વાત નારદજીએ કંસને કહી છે. કારણ કે જ્યારે આપણું મૃત્યુ નજીક આવે ને ત્યારે બધું જલ્દી જલ્દી ઉતાવળ હોય, એમ હવે કંસને ઉતાવળ છે, જલ્દી મોકલો, કોઈ પણ માણસને મોકલો અને ગોકુળની અંદર જઈ અને બલરામને કૃષ્ણ તેડી આવો. પણ આજે કંસ દેવકી પાસે જાય છે અને દેવકી અને વાસુદેવને કંસ મારવાની તૈયારી કરે છે. અને એ વખતે નારદજી આવીને કહે છે કે આને શા માટે મારે? તારે મારવો જ હોય તો તારો કાળ ગોકુળમાં છે, પણ એને અહીંયા લાવવા માટેનો પ્રબંધ થયો છે. એક યજ્ઞનો પ્રબંધ કર્યો છે અને રથ તૈયાર થયો છે કૃષ્ણ બલરામને તેડવા માટે. જો કે એ સમયમાં તો ગોવાળિયા બધા સાથે આવ્યા છે, પણ આજે કિશનજી તૈયાર થાય છે ગોકુળ છોડ. ગોકુળ જ્યારે કિશનજી છોડે છે ને ત્યારે આખા ગોકુળમાં કોઈને ગમતું નથી. નહીં તો માં અશોદાને ગમે છે, ના પિતાજીને ગમે છે, ના ગોપીઓને, ના ગોવાળને. આજ વ્રજના ઝાડ રડે છે, વ્રજના ગાયો રડે છે, વ્રજના ગોવાળો રડે છે. આજ કિશનજી ગોકુળ છોડે છે. ભગવાન કૃષ્ણ બધાને શાના રાખે છે, શાના રહો, રડો મત. માં યશોદા તો ભગવાન કૃષ્ણ સામે જોઈ નથી શકતા, પડી જાય છે. ભગવાન ધીરે ધીરે બધાને મળતા મળતા સમજાવતા સમજાવતા દૂર એક વ્યક્તિ ઊભી છે, એનું નામ છે રાધા. રાધા એકલી એકલી ઊભી ઊભી રડે છે અને ભગવાન કૃષ્ણ રાધાજી પાસે જાય છે. હે રાધે, હવે
મારી બાળ લીલા પૂરી થઈ છે ને હવે મારે મારી બીજી લીલાઓ માટે જવું પડશે. રાધાજી એક શબ્દ મોઢામાંથી બોલતા નથી, એટલું કહે છે, કાના તું જાય એનો મને વાંધો નથી, પણ મથુરામાં જઈ અને તું વાંસળી વગાડીશ. હે કનૈયા, હે મોહન, તારી વાંસળીના સુર અમને ગોકુળમાં જીવવા નહીં દે. એ વખતે કનૈયો પોતાની કમરમાંથી વાંસળી કાઢી અને રાધાજીને આપે છે કે રાધે, આ વાંસળી હું તને આપું છું અને તને વચન આપું છું કે આજ પછી ક્યારેય તારો કનૈયો વાંસળી નહીં વગાડે. વાંસળી ભગવાન કૃષ્ણે રાધાને આપી છે અને ત્યાંથી મથુરા આવે છે. મથુરા આવ્યા પછી કથા તો બહુ મોટી છે સાહેબ, પણ સોરી પ્લીઝ સમય નથી અને હું કથા નથી કરી શકતો, મારી ભૂલ છે. ભગવાન મથુરામાં આવે છે એટલે કંસે તો તૈયાર જ રાખ્યા હતા બે લોકોને, ચારુણ અને મુષ્ટિ. ભગવાનની સાથે યુદ્ધ કરે છે, બંનેને ભગવાન મારે છે, બંનેને મોક્ષ આપ્યો છે ભગવાન કૃષ્ણ. ત્યાર પછી મામા કંસનો વધ થયો. મામાનો વધ થયા પછી વસુદેવ અને દેવકીને છોડાવીને લાવે છે અને નંદ બાબાને એવું સમજાવવામાં આવે છે, બાબા કૃષ્ણજી તમારા દીકરા નથી, વસુદેવ અને દેવકીના પુત્ર છે. એટલે હવે દર્શન ભગવાન કૃષ્ણ ગોકુળ નહીં આવે, અહીં મથુરા રોકાશે. નંદ બાબાને બહુ દુઃખ થયું છે, કારણ કે બચપનથી 11 વર્ષ સુધી ભગવાનની એ લીલા જોઈ છે, ભગવાને એ પ્રેમ કર્યો છે ને આ જગતમાં એ જ વાંધો છે સાહેબ. મારે તમારે બધાને એ જ દુઃખ છે, જે મને તમને જાજો પ્રેમ કરે છે આ જગતમાં રહેતા નથી ને એનું દુઃખ છે સાહેબ. કારણ કે આ જગતમાં મને તમને સાચો પ્રેમ કરનાર વ્યક્તિની જેટલી જરૂર છે ને એટલી એની યા હોતે જરૂર હોય છે સાહેબ. ખોટા લોકો તો બહુ મળે છે આપણને, પણ આપણને પ્રેમ કરનાર લોકો બહુ ઓછા હોય છે. 11 વર્ષનો પ્રેમ નંદ બાબા ભૂલી નથી શકતા. કૃષ્ણને રાજા બનવાનું કહે છે મથુરાનું. ભગવાન કૃષ્ણ કહે છે મારે મથુરાનું રાજા નથી બનવું, પણ મારા જે દાદા છે ઉગ્રસેન મહારાજ એમને લઈ આવો અને મારા દાદાને રાજા બનાવો. ઉગ્રસેન મહારાજને રાજા બનાયા છે અને પછી નંદ બાબાને બધા ગોકુળ વ્યા જાય પછીની કથામાં એક એવી કથા છે, મથુરાનો જે રાજ હતો ને એમાં એક બારી ગોકુળ બાજુની હતી, ત્યાં કૃષ્ણ બેઠા બેઠા રડે છે. ઉદ્ધવજી જોઈ જાય છે, કૃષ્ણ રડે છે, ઉદ્ધવજી જોવે છે. કૃષ્ણને માં દેવકી આજે 56 ભોગ ધરે છે, 56 ભોગ તૈયાર થયા છે, ભગવાન કૃષ્ણની સામે મૂક્યા છે. કૃષ્ણ જમતા નથી. ઉદ્ધવજી કહે છે પ્રભુ જમી લો ને, કેમ નથી જમતા? કૃષ્ણ શું કહે છે?